સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે થોડા દિવસો પહેલા આઈસ્ક્રીમના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આજે આવ્યો છે, જેમાં શહેરના 10 આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે। હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ઉનાળાની સિઝનમાં લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે। ત્યારે સુરતના મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત 30 એપ્રિલથી 2 મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આઈસ્ક્રીમના નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જે પૈકી 10 નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી। આ ઉપરાંત કુલ 85.5 કિલોગ્રામ સીઝ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જે આઈસ્ક્રીમના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેમાં મિલ્ક ફેટની માત્રા 10% હોવી જોઈએ, જે ઓછી જણાઈ આવેલ છે, તેમજ આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા 36% હોવી જોઈએ, જે પણ ઓછી જણાઈ આવી હતી। જે પાર્લરોના નમૂના ફેલ થયા છે તે દુકાનો પર નજર કરીએ તો LH રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટી સામે સંત કૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ, નાના વરાછા ચોપાટી સામે માધવ આઈસ્ક્રીમ, વેડ રોડ સિદ્ધેશ્વર સોસાયટી પાસે ચાંદા મામા આઈસ્ક્રીમ, સંત કૃપા આઈસ્ક્રીમ, જનતાનગર સોસાયટી પાસે LH રોડ પ્રાઇમ નેચરલ, પરશુરામ ગાર્ડન પાસે અડાજણ રાધે પાર્લર, પરશુરામ ગાર્ડન પાસે અડાજણ શ્રી રાધે નેશનલ કોઠા આઈસ્ક્રીમ, નવજીવન સોસાયટી પાસે વેડ રોડ ઉમિયા એજન્સી, વરિયાવ રોડ ગોકુલધામ સોસાયટી પાસે વાડીલાલ એન્ટરપ્રાઇઝ, લી કટારગામ કાસાનગર બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટી કલ્યાણ નગર સોસાયટી પાસે પૂર્ણ સીમાડા રોડ, આ તમામ દુકાનેથી લીધેલા આઈસ્ક્રીમના સેમ્પલો ફેલ થયા છે। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી। આ લગભગ 29 સંસ્થા જેવી હતી, જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા। તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માલુમ નહીં પડેલા, એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે। સર, કેટલો હાનિકારક છે? એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે। મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હતું। આઈસ્ક્રીમની અંદર મિલ્કનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે 10 સંસ્થાઓમાંથી આ જે મળી આવ્યું છે તેમાં મિલ્કનું જે પ્રમાણ છે તે કેટલું ઓછું છે? મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે, એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં। તેની કેટલી આડઅસર આવી પ્રકારની આઈસ્ક્રીમ આરોગવાની થઈ છે? એટલે અંદર જો કોઈ ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે। તો હવે લોકો પાસેથી ફેક છે અને કઈ રીતના પગલાં લેવાશે? એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। લાયસન્સ થઈ શકે? ના, હમણાં જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે।